નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલની અંદર. જે મિત્રો જીએસઆરટીસી હેલ્પરની તૈયારી કરી રહ્યા છે એવા તમામ ઉમેદવાર માટે આપણે જે છે એ તમારી માંગણીને ધ્યાનમાં રાખી અને થિયરી જે છે એ સ્ટાર્ટ કરેલી છે. અત્યાર સુધીમાં તમે જોયું હશે કે આપણે આ ચેનલની અંદર એમસીક્યુ જે છે, ખાસ કરીને 50 ગુણના જે ટેકનિકલ તમારું વિષય વસ્તુ પૂછાય છે તેના આપણે ટેકનિકલી વિડીયો જે છે તે એમસીક્યુ સ્વરૂપે લાવતા, પણ ખાસ તમારી માંગણીને ધ્યાનમાં રાખી અને યુટ્યુબની અંદર ફ્રીમાં આપણે જે છે એ થિયરી સિરીઝ સ્ટાર્ટ કરી છે. બરોબર, જોઈ શકો છો કે એમસીક્યુ ની અંદર જે છે એ તમને એમસીક્યુ સિરીઝ તો સ્ટાર્ટ રહેશે જ છે, પણ સાથે સાથે જે છે આપણે થિયરી સ્ટાર્ટ કરીએ છીએ. એનો પહેલો લેક્ચર જે છે એ આજે તમારી સમક્ષ પાર્ટ 1 મૂકવા જઈ રહ્યો છું. ટોપિકનું નામ છે વિદ્યાર્થી મિત્રો સલામતી. હવે બધાની માંગણી હતી કે સાહેબ એમસીક્યુ થી છે એ વધારે સમજૂતી નથી મળતી, કારણ કે એમસીક્યુ ની અંદર આપણે જે છે એ 360 ડિગ્રી સમજાવતા જ હોય છે કે કોઈ પણ એમસીક્યુ હોય તો એની સંલગ્ન બીજી ઘણી બાબતો હોય એની સાથે સંકળાયેલી હોય, તો એ તો આપણે સમજાવતા જ હોય છે. પણ વિદ્યાર્થીઓને એવું હતું કે સાહેબ સ્પેશિયલ થિયરી લઈને આવો કે જેથી કરીને અમને જે છે મજા આવે. તો આપણે સ્પેશિયલ થિયરી જે છે એ લઈને આવી ગયા છે, અને આપણો જે કોર્સ છે ને એની અંદર વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલ થિયરી માટેની ઈ બુક મૂકી દીધી છે. બરોબર, ઈ બુક જે વિદ્યાર્થી મિત્રોએ કોર્સ લીધેલો છે આવા વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી છે કે ઈ બુક એટલે કે આ બુક છે ને એના પહેલા તો આપણે ફોન્ટ મોટા રાખેલા છે. તમારો બધાનો એ પ્રશ્ન હતો કે સાહેબ મોબાઈલની અંદર વાંચવાની મજા નથી આવતી, ફોન્ટ નાના પડે છે. તો ફોન્ટ મોટા રાખ્યા છે, પ્લસમાં બધાની અંદર ચિત્રો મૂક્યા છે. બરોબર, સમજૂતીમાં ચિત્રો મૂક્યા છે જેથી કરીને તમને ખ્યાલ આવે કે કઈ વસ્તુ વ્યવસ્થિત સમજાવવાની અંદર છે, સમજવાની અંદર તમને સરળતા રહે એટલા માટે. તો આ 50 ગુણનું જે તમારું ટેકનિકલ છે, બરોબર, 50 ગુણનું આ જે ટેકનિકલ છે, આ ટેકનિકલ પોર્શનને વ્યવસ્થિત કરવા માટે છે આપણે સ્પેશિયલ ઈ-બુક મૂકી છે. બરોબર, કોઈ પણ ટોપિક હોય એને 4 ફોર્મેટની અંદર તો મૂક્યા જ છે. જેમ કે ઇલેક્ટ્રિશિયન હોય તો એની થિયરી મૂકી છે, એની ટેસ્ટ મૂકી છે, એના એમસીક્યુ મૂક્યા છે, અને એના જે આઈએમપી એમસીક્યુ હોય એને વિડીયો મૂક્યા છે. પણ આ તો સ્પેશિયલી તમારા માટે બુક બનાવી છે થિયરીની, ઈ પણ ટેકનિકલ. બરોબર, 50 ગુણનું ટેકનિકલ છે તે. અને આમાંથી પણ હવે જે થિયરીના વિડીયો છે તે આપણે એપ્લિકેશનની અંદર મૂકવાના શરૂઆત થઈ જશે. 50 કરતા પણ વધારે વિડીયો જે છે આના આવશે. અત્યારે જે છે શરૂઆતના સ્ટેજની અંદર યુટ્યુબની અંદર ફ્રી આપું છું, પછી આ વિડીયો જે છે તમને ફ્રી મળવા પાત્ર થશે નહીં. બરોબર, થોડાક વિડીયો છે આપણે ફ્રી યુટ્યુબની અંદર મૂકીએ છીએ. પ્રાઇસ છે બહુ નજીવી છે, 847. આજે છે 19 તારીખ. બરોબર, 19 ને 20 બે દિવસ સુધી આ પ્રાઇસ રહેશે. 21 તારીખથી આની પ્રાઇસ જે છે વિદ્યાર્થી મિત્રો 1111 રૂપિયા થઈ જશે આ કોર્સની પ્રાઇસ. અને જેમ જેમ પરીક્ષાઓ નજીક આવશે તેમ ભાવ પણ વધશે. તો 4 મહિનાની વેલિડિટી છે, અત્યારથી તૈયારી શરૂ કરી દેજો. કોઈ પણ વસ્તુ હશે તો એનું તમને મટીરિયલ્સ પણ મળશે, એનું થિયરીનું મટીરિયલ્સ મળશે, એમસીક્યુનું મટીરિયલ્સ મળશે, એને ટેસ્ટ મળશે અને એના વિડીયો પણ મળશે. આ ચારેય ફોર્મેટની અંદર 100 ગુણનો અભ્યાસક્રમ છે એ બધું તમને જે છે મળવાનું છે. તો હજી સુધી તૈયારી સ્ટાર્ટ નથી કરીને તો હું કરી દેજો, કારણ કે નિગમ જે છે આગામી 3-4 મહિનાની અંદર તમારી પરીક્ષા લેશે. બરોબર, વધીને વિદ્યાર્થી મિત્રો છે એ 5મા મહિનાની અંદર 6ઠા મહિનાની અંદર તમારી પરીક્ષા તો લઈ જ લેશે, કારણ કે ત્યાં સુધી સંપૂર્ણતઃ નિગમનું બીજી ભરતીનું કામકાજ પૂરું થઈ જશે. ક્લિયર છે? હેલ્પરનો કોર્સ લોન્ચ કર્યો છે આપણે. ગુજરાત જ્ઞાન એપ્લિકેશન આ રીતનું તમે પ્લે સ્ટોરમાં જઈને સર્ચ કરશો એટલે ચિહ્નવાળો લોગો મળી જશે. બરોબર, જે તમારે ડાઉનલોડ કરી લેવાનો છે અને એમાંથી પેમેન્ટ કરી દેવાનું છે, અથવા તો પેમેન્ટ કરવાની લિંક જે છે, કોર્સ ખરીદવાની લિંક, એ પણ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો અહીંથી તમે જે છે કોર્સ પરચેઝ કરી શકો છો. આ બધી વસ્તુ અંદર મૂકેલી છે ને એનું વસ્તુ આપેલી છે. ઘણી બધી વસ્તુઓ છે તે અંદર મુકાઈ ગઈ છે, તો ખાસ જોતા રહેજો. અને જે છે એ હજી ઘણી બધી વસ્તુઓ આવશે. જે વિડીયો તો બધા બાકી જ છે, વિડીયો તો લગભગ 10-15 જ મૂક્યા છે, પણ બાકીના વિડીયો છે હજી ઘણું બધું આવવાનું બાકી છે. અત્યારે આપણે જે છે બધી ટેસ્ટો અપલોડ કરી દીધી છે. 50 માર્કના ટેકનિકલની 50 માર્કનો વિષય વસ્તુ છે, એના એમસીક્યુ, એની થિયરી એ પણ અપલોડ કરી દીધી છે. અને ગુજરાતી છે એ અત્યારે કામ ચાલુ છે. તો બધી વસ્તુઓ ધીમે ધીમે મુકાઈ જશે. સામાન્ય જ્ઞાનના વિડીયો તો 2-3 દિવસમાં જ આવી જશે. તો ધીમે ધીમે જોવાની શરૂઆત કરી દેજો, તૈયારી સ્ટાર્ટ કરી દેજો. વોટ્સઅપમાં જોઈન થવું હોય, ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થવું હોય તો પણ વિદ્યાર્થી મિત્રો છે એની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. મારો નંબર પણ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલો છે, અહીંયા પણ આપેલો છે. કોઈ પણ કામકાજ હોય તો તમે મેસેજ કરી શકો છો. ચાલો, તો આજના થિયરીના ટોપિકની શરૂઆત કરીએ. ટોપિકનું નામ છે વિદ્યાર્થી મિત્રો સલામતી. તો સૌથી અગત્યનું એક ટોપિક છે સલામતી. કોઈ પણ વસ્તુ કરતા પહેલા સલામતી અને સેફટી એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. તો મિત્રો આજે આપણે સલામતી વિશે બધી ડિટેલ્સ પણ શું, સલામતી કઈ કઈ ટાઈપની હોય, કેટલા પ્રકારની હોય, શું શું ધ્યાન રાખવું જોઈએ. તો હજી લગી ચેનલને લાઈક ન કરેલ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલુ કરીએ પહેલો વિડીયો. બરાબર, પહેલા તો સેફટી એટલે શું? સેફટીને ગુજરાતીમાં કહેવામાં આવે છે સલામતી. તો કોઈ પણ કામ કરતા પહેલા અકસ્માત ન થાય તે માટેની રાખવાની સાવચેતી એટલે સલામતી. સલામતી એટલે કે પ્રી પ્લાન.
પ્રિકોશન, આપણે એને પ્રિકોશન કે કામ કરતા પહેલા ધ્યાન રાખવું જોઈએ કે આ વસ્તુ થઈ શકે તો આ ન થાય એના માટે આપણે શું ધ્યાન રાખવું જોઈએ. એને શું કહેવામાં આવે છે? સલામતી કહેવામાં છે ગુજરાતીમાં. અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? સેફટી. પરિચય જોઈએ તો કે ભાઈ ઇલેક્ટ્રિક કામ કરતી વખતે સાવધાની રાખવી જોઈએ. ઇલેક્ટ્રિક શોક દરેક વ્યક્તિને લાગી શકે છે અને શોક લાગેલ વ્યક્તિને પ્રાથમિક સારવાર પણ આપવી જોઈએ. એટલે જેમ કે જો પરિચયમાં શું છે કે શોક છે, ઇલેક્ટ્રિક શોક છે, ગમે ત્યારે ગમે એ વ્યક્તિને લાગી શકે છે, પરંતુ એ શોક ન લાગે એના માટેના શું સાવધાન હોવા જોઈએ. અને જો શોક કોકને લાગી ગયો હોય તો એના માટે પ્રાથમિક સારવાર કઈ ટાઈપની આપણે આપી શકીએ કે જેથી તે વધારે ટૂંકમાં એની શરીરને બહુ વધારે નુકસાન થાય નહીં અને સરળતાથી બચાવી શકે. જેમ કે સુરક્ષા માટેની સાવધાની, બરાબર, સાવચેતી, ટૂંકમાં સુરક્ષા કઈ રીતે? ભાઈ ઇલેક્ટ્રિક શોકમાં કામ કરતી વખતે દરેક વ્યક્તિને લાગી શકે તેથી હંમેશા સાવધાન રહેવું. ઇલેક્ટ્રિક છે તો જીવતા કંડક્ટર એટલે કે લાઈવ કંડક્ટર કે જેમાં ઇલેક્ટ્રિક સપ્લાય ચાલુ હોય એને શું કહેવામાં આવે છે મિત્રો? લાઈવ કંડક્ટર. ને હંમેશા સ્વિચ દ્વારા જ નિયંત્રિત કરવો જોઈએ, ડાયરેક્ટ નહીં. જેમ કે આપણે ખબર છે કે ગામડામાં આપણે લાઇટ બિલ ન ભરવું પડે એટલે આપણે મીટરનું કનેક્શન ડાયરેક્ટ કરતા હોઈએ છીએ, ઘરનું કનેક્શન ડાયરેક્ટ. જે લાઇનમાં પ્રવાહ વહેતો હોય બરાબર એમાં ડાયરેક્ટ, કારણ કે એ લાઈન તો ગવર્મેન્ટ દ્વારા કંઈ બંધ નહીં કરવામાં આવે, ડાયરેક્ટ આપણે છેડા લગાડતા હોય. જો મિત્રો એમાં કાંઈ પણ ભૂલચૂક થઈ અથવા કોઈ પણ સાવચેતીનો અભાવ થયો તો જે માણસે લગાડશે તે તેમાં ચોંટી જશે, બરાબર, અને પછી તેનો બચાવ કરવો અશક્ય છે. એટલે એવું ક્યારેય કરવું જોઈએ નહીં. હંમેશા સ્વિચ દ્વારા જ પાવર સપ્લાયને કંટ્રોલ કરવો જોઈએ. પછી સારા ઇન્સ્યુલેશન વાળા વાયર અને સાધનનો ઉપયોગ કરવો જોઈએ. જે વાયર અથવા સાધન આપણે વાપરીએ છીએ તેનું ઇન્સ્યુલેશન મટીરિયલ સારામાં સારું હોવું જોઈએ. ઇન્સ્યુલેટિંગ મટીરિયલ સારામાં સારું જોઈએ. એક અનેક કંડક્ટર હોય બરાબર, એમાંથી અહીંથી ઇન્સ્યુલેશન નીકળી ગયું, અહીંથી લીક, તો કોઈ ભૂલમાંથી અહીંયા સ્પોર્ટ્સ કરે તો અહીંયા એને કરંટ લાગી શકે. અને મિત્રો હવે આપણે હેવી વસ્તુ શિયાળામાં હીટર વાપરીએ છીએ, ઉનાળામાં એસી વાપરીએ છીએ, તો મિત્રો તે ખૂબ હેવી વસ્તુ છે. કારણ કે હીટર 2000 વોટના આવે છે, એટલો જે એનો એમ્પિયર છે એ એટલો બધો વધારે છે કે જો ભૂલમાંથી કોઈને શોક લાગશે તો એની જે તીવ્રતા છે એ ખૂબ જ વધારે હોય. તો મિત્રો સલામતી હંમેશા ધ્યાન રાખે. કોઈ પણ વસ્તુ હોય સલામતી પહેલા. પછીનો વાક્ય છે કે ઇલેક્ટ્રિક વાયરિંગમાં દરેક ધાતુના કવરને અર્થ કરવું જોઈએ, અર્થિંગ હોવું જોઈએ મિત્રો. આપણે એમ કહીએ ને અર્થિંગ, મારા ઘરમાં અર્થિંગ છે, મારા ઘરમાં અર્થિંગ નથી. અર્થિંગ મિત્રો ફરજિયાત. અર્થિંગ વગર કોઈ પણ હેવી ઇક્વિપમેન્ટ ક્યારેય ચાલુ કરવા જોઈએ. મિત્રો અર્થિંગ શું કરે છે ખબર છે? કે જે કોઈ પણ વસ્તુ હોય બરાબર એમાં કોઈ લીકેજ થાય, તો લીકેજ પછી આપણે તે વસ્તુને ટચ કરીએ, સ્પર્શ કરીએ તો તે કરંટ આપણામાં ન જાય પરંતુ ડાયરેક્ટ અર્થિંગ થાય અને જમીનમાં ઉતરી જાય, એટલે આપણને કોઈ પણ નુકસાન થાય નહીં. મિત્રો હમણાં તમે જોતા હશો કે સોલાર પ્લેટ હોય તો સોલાર પ્લેટમાં ઉપર આમ અર્થિંગ માટે એક સળિયો રાખવામાં આવે છે, બરાબર, લાઇટિંગ અરેસ્ટર કહેવામાં આવે છે. એટલે મિત્રો જ્યારે પણ વીજળી પડે તો વીજળી આને થઈ અને એને અર્થમાં થઈ અને આનથી થઈને અર્થમાં વહી જાય. કોઈ પણ સોલાર પ્લેટને પણ નુકસાન ન કરે, બિલ્ડિંગને પણ નુકસાન ન કરે, પરંતુ આપણે એમ કે આનો શું ખર્ચો કરવો. પરંતુ મિત્રો જ્યારે વસ્તુ થાય ત્યારે ખબર પડે કે આ ખર્ચો શું કામ હતો ને શું કારણે આ હોવું જોઈએ. કારણ કે જો તમે ઇસ્ત્રી કરતા હોય અને ઇસ્ત્રીમાં જો અને તમારા ઘરમાં અર્થિંગ ન હોય અને ઇસ્ત્રીની જો સોલ પ્લેટ હોય એમાં જો કાંઈ પણ લીકેજ થયું તો મિત્રો આપણે ચોંટી જવાની પૂરેપૂરી શક્યતા છે. ત્યારે આપણને એમ ખબર પડે કે નહીં અર્થિંગ હોવું જોઈએ. કારણ કે આ વસ્તુ શું છે કે જ્યારે થશે ત્યારે ખબર પડશે, એની પહેલા આઈડિયો નહીં આવે કે આ કેટલું ડેન્જર છે. પછી છે ઇલેક્ટ્રોલાઇટ બનાવતી વખતે એસિડમાં પાણી રેડવું જોઈએ નહીં. હંમેશા પાણીમાં એસિડ ટીપે ટીપે રેડવું જોઈએ. મિત્રો આપણે જે બેટરી છે ને જે આપણે એન્જિનમાં બધીમાં બેટરી વાપરીએ છીએ, બેટરીમાં એસિડ હોય છે. એસિડ જોડે પાણી, બરાબર, એસિડમાં પાણી નથી રેડવાનું પરંતુ ટીપે ટીપે શું રેડવાનું છે? એસિડ જ રેડવાનું છે. પછી આગ લાગે ત્યારે કોઈ પણ જીવિત વાહક અથવા વિદ્યુત ઉપકરણ પર પાણી રેડવું જોઈએ. મિત્રો ખૂબ જ અગત્યનું કે જ્યારે આગ લાગી હોય ત્યારે હંમેશા આપણે પાણી રેડતા હોઈએ, પરંતુ જ્યારે ઇલેક્ટ્રિક
દ્વારા આગ લાગેલી હોય ત્યારે એના ઉપર પાણી રેડવું જોઈએ નહીં. કારણ કે જો પાણી કારણ કે વિદ્યુતનું સુવાહક છે. કારણ કે જો પાણી રેડવામાં આવશે તો આગનો ફ્લો એ પાણીમાંથી થઈ જે ફેંકનાર છે ત્યાં લગી આગ લાગી શકશે. એટલે જ્યારે પણ જીવિત વાહક હોય અથવા આગ જ્યારે ઇલેક્ટ્રિક સપ્લાયના કારણે લાગેલી હોય ત્યારે પાણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ત્યાં આપણે કાર્બન ડાયોક્સાઇડ છે અથવા બીજા જે મટીરિયલ છે, ફોર્મ ટાઈપ મટીરિયલ છે, એ બધા એની ડિટેલ્સ પણ આપણી પીપીટીમાં આવવાની જ છે. પરંતુ એક વસ્તુ હંમેશા યાદ રાખીએ, જ્યારે જીવત વાહક હોય કે વિદ્યુત ઉપકરણ પર આગ લાગેલી હોય ત્યારે તેના ઉપર ક્યારેય પણ પાણી રેડવું જોઈએ નહીં. આગળ મિત્રો આજે સલામતી જોઈ તો સલામતીનું આપણે બધું તમને કવર કરાવશું. એ સલામતીના પ્રકાર, બરાબર, ટાઈપ્સ ઓફ સેફ્ટી, સલામતીના પ્રકાર. તો સલામતી કોની કોની હોય? પહેલા તો પર્સનલ, વ્યક્તિગત સલામતી, એટલે પર્સનલ સલામતી આપણી જાતની સલામતી, આપણા માનવ શરીરની સલામતી. પછી આવશે મશીનરીની સલામતી, જે આપણે વસ્તુ મશીન યુઝ કરીએ છીએ એની પણ સલામતી જોઈએ છે, કારણ કે વસ્તુ ખૂબ મોંઘી આવે છે, બરાબર, કોસ્ટલી આવે છે, એની પણ સલામતી. અને ત્રીજી છે વર્કશોપની સલામતી, જ્યાં આપણે કામ કરીએ છીએ, એ વર્ક પ્લેસ છે, વર્કશોપ છે, એમાં પણ સેફ્ટી ફેક્ટર. એટલે મિત્રો સલામતીના આમ કોઈ કઈ પ્રશ્ન પૂછી શકે કે સલામતીના મુખ્યત્વે કેટલા પ્રકાર હોય છે? તો ભાઈ 3 પ્રકાર. તો કે કયા કયા? વ્યક્તિગત સલામતી, મશીનરી સલામતી અને વર્કશોપની સલામતી. હવે એક એકને આપણે જોતા જોઈએ. પહેલા તો વ્યક્તિગત સલામતી, બરાબર, પર્સનલ સેફ્ટી, પોતાના માટેની, પોતાના જાતના માટે, પોતાના શરીર માટેની સેફ્ટી. તો પહેલામાં કે વર્કશોપમાં કામ કરતી વખતે બોઇલર સૂટ, સેફ્ટી શૂઝ, હેન્ડ ગ્લોવ, સેફ્ટી ગોગલ્સ વગેરે પહેરવા જોઈએ. તો મિત્રો વર્કશોપમાં જ્યારે આપણે કામ કરતા હોય સલામતીના સાધનો હંમેશા પહેરવા જોઈએ. જેમ કે સેફ્ટી ગોગલ્સ, આંખમાં ધૂળ ન જાય, બરાબર, વેલ્ડિંગ કરતા હોય એ ત્યારે આંખ માસ્ક હોવું જોઈએ. સેફ્ટી શૂઝ, બરાબર, સેફ્ટી શૂઝ શું કામ છે? તો કે ભાઈ સેફ્ટી શૂઝ આપણા પગના રક્ષણ માટે અને ઇલેક્ટ્રિકમાં કામ કરતા હોય ત્યારે કરંટ છે એ ડાયરેક્ટ શરીર થઈ જાય, બોડી થઈને અર્થ ન થઈ જાય એના માટે, આપણે ઝટકો ન લાગે એના માટે છે. પછી મિત્રો આ બધા સેફ્ટી શૂઝ આપણે એક એક ભણવાના છે. સેફ્ટી સાધનો છે એને એક એક વ્યવસ્થિત ડીપલી ભણવાના છે. પછી છે આભૂષણો, જેવા કે ઘડિયાળ, વીંટી, ચેન, ટાઈ વગેરે પહેરવા જોઈએ. તો વર્કશોપમાં જ્યારે આપણે કામ કરતો હોય ને ત્યારે આ બધી વસ્તુ ટાળવી જોઈએ. એનું કારણ છે, જેમ કે તમે કોઈ લેથ મશીન ઉપર કામ કરો છો, બરાબર, તો એમાં તમારો ચેન ફસાઈ ગઈ, ટાઈ ફસાઈ ગઈ, તો મિત્રો એના કારણે ખૂબ હાનિકારક બનાવ બની શકે. અથવા તમે ગાડીનું સર્વિસિંગ ને રિપેરિંગ કરો છો તો હાથમાં બધું વીંટીને ચેન બધું કોકને કોકમાં ફસાઈ જવાની શક્યતા છે. એટલે એવા કોઈ આભૂષણો પહેરવાના નહીં. બીજું, માથાના વાળ, હાથના પગના નખ લાંબા રાખવા નહીં. માથાના વાળ મોટા હોય, માથાના વાળ કોકની કોક આપણે વસ્તુમાં ફસાઈ જાય. નખ હોય, નખ લાંબા હોય તો નખ ગમે એ વસ્તુમાં, જેમ કે સ્ક્રૂ આપણે ટાઈટ કરતા હોય, સ્ક્રૂ ખોલતા હોય તો ક્યાંક આડોઅવળું થાય અને એ આપણો નખ કપાઈ જાય, તો એ પણ ધ્યાન રાખવું જોઈએ નહીં. પછી બિનજરૂરી મશીનરીની છેડછાડ કરવી જોઈએ. મિત્રો આ બહુ અગત્યનું છે. જે વસ્તુની આપણને ખબર ન હોય તેને વસ્તુને આપણે ચાલુ કરવી નહીં. પૂછ્યા વગર કોઈ પણ વસ્તુ કરવી નહીં. કારણ કે તે વસ્તુ કેટલી ડેન્જરી છે અથવા કઈ રીતે એ કામ કરતી છે એની આપણને આઈડિયા હોતી નથી. કામની સંપૂર્ણ માહિતી વિના ક્યારેય પણ કામ કરવું જોઈએ નહીં. આનો મતલબ શું છે મિત્રો? કે જ્યાં લગી આપણને આઈડિયા ન હોય ત્યાં લગી ડાયરેક્ટ કોઈ વસ્તુ કરવી નહીં. કેમકે આ વસ્તુ મશીનરી વસ્તુ ટ્રાયલ બેઝ નથી કે હું ટ્રાય કરી લઉં, બરાબર, મને નથી આવતું, હું ટ્રાય કરી લઉં. તો મિત્રો આ વસ્તુ ટ્રાયલ બેઝમાં નથી આવતી, કારણ કે આ ખૂબ એવી વસ્તુ છે. કારણ કે જો એમાં કાંઈ પણ ભૂલચૂક થઈ તો જે નુકસાન છે એ બહુ વધારે પડતું છે. એમાં વ્યક્તિગત નુકસાન પણ આવી શકે. એટલે જ્યારે કોઈ જાણકાર વ્યક્તિ હોય તેની પાસેથી શીખવું, સલાહ લેવી, એનો એક્સપિરિયન્સનો ઉપયોગ કરવો અને એ સાથે હોય ત્યારે કામ કરવું. જ્યારે તમને ફાવી જાય પછી જ ઉપયોગ કરો. બાકી ટ્રાયલ બેઝમાં ક્યારેય પણ કોઈ મશીનરીને ચાલુ કરવી જોઈએ નહીં.
તેની નોલેજ આપણને ન હોય. વ્યક્તિગત સલામતી થઈ. હવે મિત્રો મશીનરીની સલામતી જોઈએ. તો કે ભાઈ કામમાં લેવાની મશીનરી ખામી રહિત હોવી જોઈએ. એમાં કોઈ પણ ખામી એટલે આપણે એમ કહીએ ને કોઈ પણ વસ્તુમાં ખોટ ખાપણ હોવી જોઈએ નહીં. બરાબર, વસ્તુ સારી હોવી જોઈએ. બે મશીનરી વચ્ચે કામ કરવામાં પૂરતી જગ્યા હોવી જોઈએ. સ્પેસ મિત્રો, સ્પેસ પૂરેપૂરી હોય છે. જેમ કે બે મશીનરી એકદમ બાજુમાં હોય અને તમે કામ કરતા હો તો તમે જો બે માણસ કામ કરતા હો તો તમે બે ભટકાઓ અથવા કોઈને કોઈ વસ્તુ બની શકે છે. એટલે સ્પેસ પૂરેપૂરી હોવી જોઈએ. સેફટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. મશીનના વાયરિંગ કનેક્શન કદી ઓપન કે લૂઝ હોવા જોઈએ. મિત્રો આ ખૂબ અગત્યનું છે. હંમેશા યાદ રાખવું, ઇલેક્ટ્રિકલના કનેક્શન ક્યારેય પણ ઓપન નથી રાખવાનું મિત્રો. કારણ કે કયા વાયરમાં વિદ્યુત પ્રવાહ આવે છે એ તમે ટેસ્ટર વગર તો જણાવી નહીં શકો. પરંતુ જ્યારે જો તમે એને સ્પર્શ કરશો, બરાબર, ત્યારે જે તમને ઝટકો લાગશે તો એ જે ઝટકાની તીવ્રતા છે એ ખૂબ વધારે હોય છે, જેને તમે ગણી ન શકો, જેને તમે વિચારી ન શકો. એટલે ક્યારેય પણ મશીનના કનેક્શન ઓપન રાખવા જોઈએ નહીં અને લૂઝ પણ ન રાખવા. મિત્રો જો કનેક્શન લૂઝ હોય તો શું થાય મિત્રો? ઇલેક્ટ્રિક કનેક્શન લૂઝ હોય તો અહીંયા સ્પાર્કિંગ થાય અને સ્પાર્કિંગ થોડું હેવી થાય ત્યારે એનાથી આગ પણ લાગી શકે છે. અને જો પેપર મિલ કે એવું કોઈ વસ્તુ હોય તો અહીંયા બહુ હેવી આગ લાગી શકે. એટલે ત્યાં પણ હંમેશા ઇલેક્ટ્રિકના કનેક્શન હંમેશા જોવા ઓપન કે લૂઝ હોવા જોઈએ નહીં અને અર્થિંગ થયેલા હોવા જોઈએ. મશીનરીનું ફાઉન્ડેશન જરૂરિયાત મુજબ હોવું જોઈએ. મશીનરી છે ફાઉન્ડેશન હોવું જોઈએ, બરાબર. જેમ કે તમે મોટર હોય તો મોટરને એક ફાઉન્ડેશન હોય અને એના ઉપર મોટરને વ્યવસ્થિત ફિટ કરવામાં આવે છે. જો તમે મોટરને જમીન ઉપર ડાયરેક્ટ રાખી દો, હેવી મોટર હોય તો આ જે જગ્યા છે એ વાઇબ્રેટ થવા માંડે. એ વાઇબ્રેશન બહુ હેવી હોય છે, બરાબર. તો એવું થવું ન જોઈએ. હંમેશા ફાઉન્ડેશન હોવું જોઈએ, એના ઉપર જ તમારી મશીનરી હોવી જોઈએ. મશીનરીના ગતિ કરતા ભાગો સેફ્ટી ગાર્ડથી ઢંકાયેલા હોવા જોઈએ. મિત્રો બહુ અગત્યનું છે. જેમ કે મોટર હોય તો મોટરમાં શું હોય મિત્રો? અહીંયા પંખો હોય, કુલિંગ ફેન આપણે મોટરમાં પંખો હોય. તો મિત્રો આ હે ને સેફ્ટી ટૂંકમાં એમ કહેવાય ને સેફ્ટી ગાર્ડથી ઢંકાયેલું ન હોય તો કોઈ પણ વ્યક્તિ અહીંયા આવશે, બરાબર, તો અહીંયા એ ટૂંકમાં મોટરની આજુબાજુ આવશે તો એને ધ્યાનમાં રહીને એને ધ્યાન રહી તો પણ આ પંખો ફરતો હોય તો એમાં આંગળી અડી જવાની અથવા કોઈ પણ વસ્તુ, નાનું બાળક કે કોઈ આવ્યું હોય તો 100% શક્ય છે કે એની આંગળી કે કોઈ પણ ટચ થાય અને એનાથી ટૂંકમાં એની વ્યક્તિગત સલામતીને હાનિ પહોંચતી હોય. એટલે જ્યારે પણ મિત્રો ગતિ કરતા ભાગો હોય ત્યારે હંમેશા આપણે સેફ્ટી ગાર્ડથી, જેમ કે આપણે જોઈએ ને કે ટેબલ ફેન આવે છે તો ટેબલ ફેન ફરે છે, બરાબર, તો પણ એમાં જો સેફ્ટી ગાર્ડથી આખું એને પેક કરવામાં આવે છે મિત્રો. એટલે કોઈ પણ જ્યારે વસ્તુ ફરતી હોય ત્યારે હંમેશા સેફ્ટી ગાર્ડ હોવું જોઈએ. ત્રીજી સલામતી જોઈએ વર્કશોપની સલામતી. જે વર્કશોપ છે, બરાબર, એમાં કઈ ટાઈપની સલામતી હોવી જોઈએ? તો કે ભાઈ વર્કશોપ હવા, ઉજાસ વાળું તેમજ જરૂરી જગ્યા મુજબનું હોવું જોઈએ. મિત્રો આ બહુ મેટર કરે છે. જેમ કે તમે એક વિચારો કે તમે જે જગ્યામાં કામ કરતા હોય જે જગ્યા ટૂંકી હોય, માણસો વધારે હોય તો પહેલા તો એક શ્વાસ આપણે લેતા હોય તો મેન્ટલી આમ સ્ટ્રેસ પીસફુલ લાગે. આમ ટૂંકમાં એમ શું કહેવાય કે બર્ડન જેવું લાગે. ખુલ્લી હવા હોય, બરાબર, ખુલ્લી ઉજાસ હોય, આપણે જે કામ કરવાની મજા આવે. જેમ કે જ્યાં સૂર્યનો પ્રકાશ આવતો હોય, જગ્યા સારી હોય, ખુલ્લી હોય, સ્પેસ વધારે હોય તો આપણે કામ કરવાની કેવી આવે? મજા આવે. એટલે હવા ઉજાસ કમ્પ્લીટ હોવી જોઈએ કે જ્યાં હવાની અવર જવર વ્યવસ્થિત થવી જોઈએ. કંજક્સ્ટેડ સ્પેસ ન હોવું જોઈએ. વર્કશોપના પ્રવેશદ્વાર મોટા હોવા જોઈએ અને વેન્ટિલેશન સારું હોવું જોઈએ. હંમેશા એન્ટ્રી પોઈન્ટ હંમેશા સારામાં સારું હોવું જોઈએ. ટૂંકવું નહીં, એકદમ વર્કશોપ મોટું હોવું જોઈએ અને વ્યવસ્થિત એન્ટ્રી કરવી જોઈએ અને વેન્ટિલેશન હવા ઉજાસમાં કાંઈ ઘટવું જોઈએ નહીં. બાકી તો શું કાંઈ બહુ બધા જણાવો તો શ્વાસ મૂંઝાય, બરાબર. બહુ બધાને કારણ કે કાર્બન ડાયોક્સાઇડ જ જનરલી ભેગો થતો હોય, પણ થોડી સ્પેસ વધારે હોય તો એ કાર્બન ડાયોક્સાઇડ કોઈને ઇફેક્ટ કરે નહીં. ઓક્સિજન પૂરતો બધાને મળી રહે તો કામ કરવાની મજા આવે, મેન્ટલી પ્રેશર ઘટી જાય. વર્કશોપમાં મશીનરી ગોઠવણી પદ્ધતિસર હોવી જોઈએ. પરફેક્શન મિત્રો. મશીન છે એ વ્યવસ્થિત ગોઠવણી હોવી જોઈએ. જેમ કે હું એમ કહું કે તમે મિકેનિક
વેહિકલમાં ટૂંકમાં શોરૂમમાં કામ કરતા હોય અને બરાબર અહીંયા પ્લાયર છે, અહીંયા પકડ છે, અહીંયા ટેસ્ટર છે, એ બધું ગોઠવેલું હોય તો આપણે કોઈ પણ વસ્તુ ગોઠવી તો તરત કામ થાય. બાકી આ બધું આનું અમે થેલીમાં રાખી દો પછી હું કહું ભાઈ પકડ ગોઠવી દો, પકડ ગોઠવામાં 10 મિનિટ થઈ જાય તો કામનો વ્યસ્ત થાય. એમ નહીં, મશીનરીની ગોઠવણી, સાધનોની ગોઠવણી એ પરફેક્ટ જ આવવી જોઈએ, વ્યવસ્થિત. મિત્રો આના માટે બે સિસ્ટમ પણ છે. પાઈએસ સિસ્ટમ છે, જાપાનીઝ સિસ્ટમ છે, જેની પણ આપણે માહિતી મેળવવાની છે, જે તમને આ વિશે વ્યવસ્થિત માહિતી આપે છે, જેનો ઉપયોગ બધી જ કંપની, બધા જ ઓર્ગેનાઇઝેશન કરે છે. પછી જે વર્કશોપમાં ગ્રીસ, ઓઇલ જેવા પદાર્થો ઢોળાય ત્યારે ધૂળ, માટી કે લાકડાને બહાર નાખી બરાબર સાફ કરવું. જો મિત્રો આપણે મિકેનિક બન્યા હોય, હેલ્પર બન્યા હોય તો આપણે ગ્રીસ, ઓઇલ જેવા પદાર્થો જોડે કામ તો કરવાનું જ છે. મિત્રો સંજોગો વસાત એ ઢોળાણ અને ઢોળાય પણ, એ નિયમ જ છે. થોડું ઘણું લીકેજ હોય કે કંઈ પણ, તો મિત્રો આપણે એને સરળતાથી પહેલા સાફ કરવું, કે કોઈ લપસી જાય એના પછી સાફ નથી કરવાનું. વસ્તુ ઢોળાય છે અને એ શું છે કે એકદમ લિક્વિડિટી ટાઈપ પદાર્થો છે કે જેમાં કોઈનો ખાલી પગ પડશે તો પણ સ્લીપ થઈ જાય. વ્યવસ્થિત ધૂળ, માટી કે લાકડાને બહાર નાખી બરાબર એને વ્યવસ્થિત સાફ કરવું, બરાબર પોતું મારીને કમ્પ્લીટ કરવું. પછી જ્વલનશીલ પદાર્થોની સ્ટોરેજ, બેટરી ચાર્જિંગ વ્યવસ્થાની અલગ હોવી જોઈએ. જ્વલનશીલ પદાર્થો જેમ કે જ્વલનશીલ પદાર્થો એટલે મિત્રો પેટ્રોલ, ડીઝલ, કેરોસીન જે આ બધી પદાર્થો છે એનું જે સ્ટોરેજ છે, જ્યાં આપણે વર્કશોપમાં કામ કરતા હોય ત્યાંથી અલગ હોવું જોઈએ. શું કામ મિત્રો? કે તમે જ્યાં કામ કરો છો ત્યાં વેલ્ડિંગ પણ થતું, તો સ્પાર્કિંગ પણ થાય, અને જો આ સ્પાર્કિંગ અને સ્પર્શ થાય તો આગ લાગવાની પૂરેપૂરી શક્યતા છે. રિસેન્ટલી જ ગુજરાતમાં એવા બનાવો બનેલા છે કે જેમાં જ્વલનશીલ પદાર્થો વર્કશોપમાં હતા અને જેના કારણે મોટી આગ હોનારતો થઈ છે. મિત્રો આના માટે હંમેશા બેટરી ચાર્જિંગ છે. શું કામ બેટરી ચાર્જિંગ? બેટરી ચાર્જિંગ છે એમાં પણ કોઈ પ્રોબ્લેમ થઈ, આગ લાગી શકતી હોય, એવું કંઈ પણ હોય તો એના માટેની જે વ્યવસ્થા છે હંમેશા કેવી હોવી જોઈએ? અલગ હોવી. હવે મિત્રો આપણે 3 પ્રકારની સલામતી ભણ્યા. વ્યક્તિગત સલામતી, બરાબર, કઈ સલામતી છે? વ્યક્તિગત સલામતી, મશીનરી સલામતી, વર્કશોપની સલામતી. એ બેઝિક 3 સલામતી છે. એટલે આવો પ્રશ્ન પૂછાઈ શકે, ભાઈ સલામતીના મુખ્ય કેટલા પ્રકાર છે? તો 3 પ્રકાર. હવે આપણે ખબર છે વ્યક્તિગત, વર્કશોપ અને મશીનરી. હવે આપણે સલામતીના બેઝિક નિયમ જોઈએ કે ભાઈ સલામતીના બેઝિક નિયમ શું છે? મિત્રો આ ખૂબ અગત્યનું. તમે સાહેબ સલામતી શું ભણવાનું હોય, પરંતુ નાની વસ્તુ પણ તમને ખૂબ કામ આવશે. આવા નાના પ્રશ્નો તમને ખૂબ જ અગત્યના છે. કોઈ કામ કરતા પહેલા હંમેશા મિત્રો એના બેઝિકથી ચાલુ કરવાનું, પાયાથી ચાલુ કરવાનું. જો પાયો મજબૂત છે ને તો ઇમારત ગમે એટલી ઊંચી બનાવો ત્યારે એ પણ પ્રશ્ન થશે નહીં. પરંતુ આપણે પાયો કરવામાં મજા જ ન હોય, હંમેશા શરૂઆત પાયાથી જ કરી. સલામતીના નિયમો, રૂલ્સ ઓફ સેફ્ટી. ચાલુ એન્જિનના હાઈ ટેન્શન વાયરને નહીં. કોઈ પણ વસ્તુ ચાલુ હોય, બરાબર, ઇલેક્ટ્રિક સપ્લાયથી કામ કરતી હોય તો એને જ્યાં લગી બંધ ન કરવામાં આવે ત્યાં લગી એને આપણે સ્પર્શ કરવાનું થતું નથી. પછી એન્જિન, વાહન ચાલુ હોય ત્યારે આકસ્મિક આગ લાગે ત્યારે બેટરીનો પોઝિટિવ કેબલ કરવું. મિત્રો બહુ અગત્યનું છે. હમણાં આપણે મોસ્ટલી બધા સાધનો ઈવી ઉપર આપણે શિફ્ટ થઈએ છીએ, ઇલેક્ટ્રિક વ્હીકલ, મિકેનિકલ વ્હીકલ છે ને ઇલેક્ટ્રિકલ. એમાં સૌથી અગત્યનું એક જ રોલ છે. એમાં શું છે? એક બેટરી, અને મોંઘી પણ બેટરી જ છે. તો એમાં અને ઘણા પ્રશ્નો આપણા રિસેન્ટલી જે બધી ગાડીઓ છે એમાં આગ લાગવાની શક્યતા, આગ લાગે છે પછી એના ઉપરથી લોકો હવે ઇમ્પ્રુવમેન્ટ લાવે છે. એટલે હવે શક્યતા હવે બહુ ઘટી ગઈ છે. બાકી વચ્ચે તો પુષ્કળ થતું, પરંતુ હવે બધું ઘટી ગયું છે. તો જ્યારે એવું બને ને એમાં જો મિત્રો તરત આગ લાગે તો સૌથી પહેલા શું કરવાનું? બેટરીનો કેબલ વાયર જો શક્ય બનતો હોય ડાયરેક્ટલી મિત્રો તો છૂટો કરી નાખો, જેથી શું થાય? આગ બહુ પ્રસરે નહીં, બહુ વિસ્તરે નહીં. વાહન ચેકઅપ કરતા હોય ત્યારે વ્હીલની આગળ પાછળ વુડન સપોર્ટ રાખવા. જેકનો ઉપયોગ કરી અને વાહનને આપણે અપ કરતા હોય ત્યારે સપોર્ટ રાખવા. કારણ કે જો કદાચ જેકની સ્પ્રિંગ છટકી અને કાંઈ પણ થયું તો એ વ્હીકલ પાછળ કે આગળ રહેલ વ્યક્તિને નુકસાન ન કરે. સપોર્ટ રાખવાનો એટલે મિત્રો આને કહેવાય સેકન્ડરી સપોર્ટ. આને કહેવાય
સેકન્ડરી સપોર્ટ એક વસ્તુ તો છે, પણ બીજું એક્સ્ટ્રા રાખવાનું કે જો આ ફેલ થાય તો આ કામ કરી શકવું જોઈએ. પછી વાહનને સમતલ જગ્યાએ જ ઊભું કરવું. બરાબર, જેમ કે હવે અહીંયા આમ ઢાળ હોય અને આપણે અહીંયા આપણી ફોર વ્હીલર અહીંયા પાર્ક કરી દઈએ આમ ઢાળમાં વ્યવસ્થિત, તો તમે કે મેં તો હેન્ડબ્રેક મારેલી છે ને, પણ એવું જરૂરી નથી મિત્રો. એ હેન્ડબ્રેક પણ કંઈક એમાં કોઈક ઇસ્યુ થયો તો આ હેન્ડબ્રેકમાં કંઈ ઇસ્યુ થયો અને આ જો પછી તો આ ઢાળ ઉપરથી ગાડી ડાયરેક્ટ નીચે જ આવશે. એવું નહીં, સમતલ જગ્યાએ જનરલી ટ્રાય કરવાની. આ બધું છે આ હંમેશા પ્રયત્નો કરવાનો. પછી જે કોર્સિસ બરાબર ટેકવાયેલા છે કે નહીં તેની ખાતરી કરવી, ત્યારબાદ જ કામ શરૂ કરવું. મિત્રો આ ખૂબ અગત્યનું છે કે આપણે ગાડી લઈ ગયા હોય મિકેનિકલમાં, બસ કે તમારી ગાડી આવી હોય, તમે જેક ઉપર પહેલા એને ઉપર લ્યો બરાબર, પછી ડાયરેક્ટ કામ કરો નહીં, પછી પાછું એને ચેક કરવાનું કે જેક કે હોર્સિસ બરાબર ટેકવાયેલા છે કે નહીં. બાકી તમે જોશો ને કાંઈ ઇસ્યુ થયો તો બહુ હેવી, તમે વિચારી ન શકો એટલું ડેન્જર છે. એટલે આપણે શું કરશું, એને ચેક કરવાનું, જે કામ થઈ ગયું છે ને પહેલાં ચેક કરો, પછી જ કામ ચાલુ કરો. વાહનને ઢાળમાં ઊભું રાખવાનું હોય ત્યારે હેન્ડબ્રેક હંમેશા મારવાની, હેન્ડબ્રેક વગર ગાડીને બંધ કરવાની નથી. પછી વાહન બહાર લઈ જાઓ ત્યારે બ્રેક, હોર્ન, લાઇટો હંમેશા તપાસો. મિત્રો તમારું જે હેલ્પરનું જે મુખ્ય કામ છે ને એ આ જ છો. જીએસઆરટીસી હેલ્પરનું કામ શું છે કે જ્યારે કોઈ બસ આવેલી હોય ત્યારે સૌથી પહેલા એ બસની ટાયર, વ્હીલ છે, બ્રેક છે, હોર્ન છે, લાઇટ હંમેશા ચેક કરવાની હોય. અને જ્યારે બસ જતી હોય ત્યારે પણ હેલ્પરને આ બધી વસ્તુ ચેક કરવાની રહેતી હોય. એટલે પછી લોંગ જર્ની હોય કોઈ પણ નુકસાની થાય નહીં, વચ્ચે બ્રેકડાઉન ન થાય. તમારું કામ જ આ છે મિત્રો. પછી અત્યંત જ્વલનશીલ પદાર્થની સ્ટોરેજ તેમજ બેટરી વ્યવસ્થા અલગ કરવી, જે પણ કીધું. પછી અત્યંત જ્વલનશીલ પદાર્થોના ટેન્કના ઢાંકણને એરટાઇટ ફિટ રાખવા. મિત્રો આ શું છે કે જે જ્વલનશીલ પદાર્થો છે એને એરટાઇટ ફિટ રાખવા. કારણ કે મિત્રો જો હવાના સંપર્કમાં આવે અને મિત્રો ટેમ્પરેચર જો વધારે હશે, ટેમ્પરેચર જો વધારે હોય, હમણાં ગરમી પાડવાની જ છે ત્યારે ટેમ્પરેચર ખૂબ વધારે હોય તો હવા પણ ગરમ હોય, ત્યારે ઘણીવાર એવું બનતું હોય છે કે વધારે પડતા ટેમ્પરેચરના કારણે જ્વલનશીલ પદાર્થો હવાના સંપર્કમાં આવીને પણ આગને પકડી લેતા હોય. તો આને શું હોય કે આને એરટાઇટ રાખવાના, કે જેથી તેનો હવાનો સંપર્ક થાય નહીં. ભારે વજનદાર ભાગો જેક વડે ઉંચકવા જોઈએ. જે જેક છે, હાઇડ્રોલિક જેક જનરલી આપણે યુઝ કરતા હોય એનો ઉપયોગ કરો. અગ્નિશામક ઉપકરણો હાથ વગર રાખવા તેમજ ચાલુ હાલતમાં રાખવા. જો આના માટે સરકાર પુષ્કળ લોકોને કહે છે અને હવે તો ચેકિંગ પણ કરે છે. તમે એમ કહેશો એના માટે શું ખર્ચો કરવો, પણ જ્યારે આગ લાગે ત્યારે એ વસ્તુ આપણને દેખાય. અગ્નિશામક ઉપકરણો હાથ વગર રાખવા, બરાબર. જે સેફ્ટી ડિવાઇસ છે અહીંયા કોઈ પણ વસ્તુ વર્કશોપ હોય તો અહીંયા અગ્નિશામક આપણું હોવું જોઈએ. એમાં ચાલુ હાલતમાં રાખવા. ઘણા એવું હોય કે લગાડેલું હોય પછી ક્યારેય ચેક જ ન કરે, પરંતુ હવે આપણે ગવર્મેન્ટ દ્વારા નિયમ આવેલો છે કે દર વર્ષે આનું ચેકિંગ થાય, બરાબર. પછી તમને સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે કે જે ચાલુ હાલતમાં છે, અને આ સર્ટિફિકેટ દર વખતે રિન્યૂ કરવાનું. રિન્યૂનો મતલબ પાછું આને ચેક કરવામાં આવે, તો એમાં પાવડર કે કોઈ પણ હોય અથવા એક્સપાયર થઈ ગયો તો બદલવામાં આવે. આ આપણી સલામતી છે. મિત્રો સલામતીમાં ક્યારેય પણ કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કરવું નહીં. તો મિત્રો આજે આપણે સલામતીમાં આટલું રાખીએ. તો મિત્રો સલામતીનો ટોપિક અહીંયા સુધી રાખીએ છીએ. ખાસ કરીને નવા હોય, વિડીયો ગમ્યો હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય કરી લો. મિત્રો સુધી વિડીયોને શેર કરી દેજો. મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે.